ગુજસેટની જે આપણી સિરીઝ ચાલી રહી છે ફ્રી અને પેડ, એમાં શનિ અને રવિવારનું ટાઈમ ટેબલ શું છે, મતલબ આજનું અને આવતીકાલનું ટાઈમ ટેબલ શું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમને પરફેક્ટ ટાઈમ ટેબલ બતાવવા માટે જઈ રહ્યો છું. તો વિડીયો એન્ડ સુધી જોજો. તમે જો પેડ કોર્સમાં છો તો પણ તમારે જોવાનું છે. તમે ફ્રી સેશન એટેન્ડ કરી રહ્યા છો યુટ્યુબના તો પણ આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો બનવાનો છે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. બધી અપડેટ તમને ત્યાંથી મળતી રહેશે. હવે આપણે છેલ્લા 4 થી 5 દિવસથી, બરાબર 4 દિવસથી ગુજસેટના સેશન ચાલી રહ્યા છે. આમ તો રવિવારથી કહી શકાય, સોમવારથી કહી શકાય. 1 2 3 4 5 દિવસ થયા. હવે હંમેશા એવું કહેવામાં આવે છે કે અમે તમને ભણાવ્યું પછી તમે કેટલું રિવિઝન કર્યું અને તમે હાલ કેટલે પહોંચ્યા છો એ જોવું ખૂબ જ જરૂરી હોય છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ કદાચ કોર્સમાં લેટ જોઈન થયા હતા, યુટ્યુબ ચેનલ પર લેટ આવ્યા હતા, તો એમને ખબર જ નથી કે આ બધું થયું છે. તો સૌથી પહેલા તો આજનો આપણે એક દિવસ એવો રાખ્યો છે કે જેમાં તમે તમારા બેકઅપ પૂરા કરી શકો. ખાસ સમજો મિત્રો, આજનો આપણે એક દિવસ એવો રાખ્યો છે 21/3/2026 ડે 5, એટલે કે આજનો આપણો સેટરડે છે, બરાબર. શનિવાર આપણે એના માટે રાખ્યો છે કે તમારા બેકઅપ ક્લિયર કરી શકો. ધેર ઇઝ નો લાઈવ સેશન ટુડે. આજે એક પણ લાઈવ સેશન આપણે આપણી ચેનલ પર નથી લેવાના. સિન્સ મેની ન્યૂ સ્ટુડન્ટ્સ હેવ જોઈન અસ લેટ this week, please use this time to watch and revise all the live lectures conducted so far. Also, if any regular students have missed a lecture, this is the perfect time to catch up. Make sure you are all up to date before our next session. તો આજનો દિવસ બેકઅપ સેશન છે. તમારા જે બેકઅપ બાકી છે, તમારા જે બેકલોગ પડ્યા રહ્યા છે, બેકલોગને કહેવાય કે તમારું જે બાકી રહી ગયું છે બધું, બરાબર, એ બધું તમારે પૂરું કરવાનું છે, રિવિઝન કરવાનું છે, ટેસ્ટ આપી દેવાની છે, ડીપીપી જોઈ લેવાની છે. તમે કોર્સ નથી લીધો, તમે જાતે કોર્સમાંથી બહારથી પ્રિપેરેશન કરો છો તો તમારે 100 પ્રશ્નો દરેક ચેપ્ટરના મિનિમમ સોલ્વ કરી દેવાના છે. આવતીકાલ જે હશે એ ટેસ્ટ માટેનો દિવસ હશે. આવતીકાલ એટલે રવિવાર, સન્ડે. તમને કેટલું આવડ્યું, તમે જે કર્યું એનું એનાલિસિસ તો કરવું પડશે ને. ખાલી ભણ્યા કરશો તો એનાલિસિસ શું સીધું પેપરમાં જ કરશો, બરાબર. તો આવતીકાલનો દિવસ એ તમારા માટે એનાલિસિસનો દિવસ છે. વી આર એક્સાઇટેડ ટુ એનાઉન્સ ધ ફ્રી યુનિટ ટેસ્ટ ઓન અવર એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ, કવરિંગ ધ એવરીથિંગ યુ હેવ સ્ટડીડ ધીસ વીક અક્રોસ ડિફરન્ટ સબ્જેક્ટ્સ. ધ ટેસ્ટ વિલ ફોલો ધ ગુજસેટ પેપર પેટર્ન એન્ડ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ ચેપ્ટર્સ. ગુજસેટ પેપર પેટર્ન મતલબ 40 પ્રશ્નો હશે, નેગેટિવ માર્કિંગ 0.25 હશે. એક જ વખત તમે ટેસ્ટ આપી શકશો. આપણી એપ્લિકેશનનો કોર્સ જેમણે લીધો છે એમને ખબર છે કે ઘણી બધી વખત ટેસ્ટ આપી શકે છે, પણ આ કાલવાળી જે ટેસ્ટ હશે એ એક જ વખત આપી શકાશે અને બધા માટે ફ્રી છે. જેમણે કોર્સ નથી લીધો એમને પણ આપણે આ ટેસ્ટ આપવા માટે જઈ રહ્યા છીએ. ચેપ્ટર્સ હું તમને કહી દઉં, ફિઝિક્સમાં 1 થી 8 ચેપ્ટર પૂરા થઈ ગયા છે તો બધા જ હશે 1 થી 8. કેમેસ્ટ્રીમાં 1 થી 5 ચેપ્ટર પૂરા થઈ ગયા છે તો એ હશે. મેથેમેટિક્સમાં 1 થી 6 ચેપ્ટર પૂરા થઈ ગયા છે તો એ હશે. બાયોલોજીમાં પણ 1 થી 6 ચેપ્ટર પૂરા થઈ ગયા, એટલે આ તમારો સિલેબસ રહેશે. The test is strictly free for everyone, both paid and free batch students. Make sure everyone participate and test their preparation. હવે આ ટેસ્ટ તમને ક્યાં જોવા માટે મળશે? ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ માટે આ ટેસ્ટ રહેવાની છે. તમે સબમિટ કરશો એટલે તરત જ રિઝલ્ટ મળશે. આખા ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે તમારી અહીંયા કોમ્પિટિશન હશે. હવે માની લો કે તમે સૌથી પહેલી ટેસ્ટ આપો છો તો તમારો રેન્ક પહેલો જ આવશે, બરાબર. એકચ્યુઅલ રેન્ક તમને સાંજે ખબર પડશે જ્યારે બધા લોકો ટેસ્ટ આપી દેશે પછી. તો જો ટેસ્ટ તમને ક્યાં મળશે? તમારે આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠમાં જતું રહેવાનું છે. પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે તમને હોમ પેજ પર માય કોર્સમાં એક કોર્સ મળી ગયો હશે જેનું નામ છે એડમિશન પ્રોસેસ. હું તમને બતાવું એ કોર્સનું નામ શું છે. બધાને મળ્યું હશે. જેણે કોર્સ બાય કર્યો છે એને પણ મળ્યું હશે, જેણે કોર્સ નથી બાય કર્યો એને પણ મળ્યું હશે. આ નામનો હશે એડમિશન 2026, બરાબર. એડમિશન 2026માં તમે જશો એટલે પહેલું જ છે ગુજસેટ 2026. અહીંયા એક ફોલ્ડર નવું એડ થઈ જશે ટેસ્ટ કરીને. એક નવું ફોલ્ડર એડ થશે ટેસ્ટ કરીને. પીસીએમની ભેગી ટેસ્ટ હશે અને પીસીબીની પણ ભેગી ટેસ્ટ હશે. ફરીથી કહું છું, પીસીએમની ભેગી ટેસ્ટ હશે અને પીસીબીની પણ ભેગી ટેસ્ટ હશે. એક સાથે બધા જ પ્રશ્નોની અમે તમને હેબિટ પડાવીશું. 40 120 માર્કની ટેસ્ટ હશે. 3 કલાક તમને મળશે. એક વખત તમે ટેસ્ટમાં એન્ટ્રી મારી, એક્ઝિટ કરી એટલે તમે ફરીથી ટેસ્ટ નહીં આપી શકો. એટલે એવા ટાઈમે જ તમે ટેસ્ટ આપવા બેસો જ્યારે તમારા દિલથી ઈચ્છા છે કે ભાઈ હવે હું 3 કલાક ટેસ્ટ આપવા માટે સક્ષમ છું, હું 3 કલાક ટેસ્ટ આપવા માટે સક્ષમ છું. એવા ટાઈમે તમે ટેસ્ટ આપવા માટે બેસશો. ટેસ્ટ આપી દેશો એટલે તમને એનું સોલ્યુશન પણ ત્યાં ને ત્યાં જ જોવા માટે મળશે. બધી જ વસ્તુ સાથે પરફેક્ટ ટેસ્ટ આપણે મૂકીશું તો શાંતિથી તમે ટેસ્ટ આપી શકશો. એક જ વખત આપી શકશો.
આવતીકાલ પછી સોમવારથી આ જે ટેસ્ટ હશે એ એપ્લિકેશનના કોર્સમાં પણ આવી જશે. કોર્સના વિદ્યાર્થીઓ સોમવારથી જેટલી વાર આપી હોય એટલી વાર આપી શકશે. કાલે તો કોર્સના વિદ્યાર્થીઓએ પણ આમાં જઈને આપી જ દેવાની છે, એટલે તમને આઈડિયા આવે કે તમારો રેન્ક એકચ્યુઅલમાં કેટલે પહોંચ્યો છે. પછી સોમવારે ટેસ્ટ હું ઇમ્પોર્ટ મરાવડાવી દઈશ દરેક કોર્સમાં. પછી તમારે પાછી જેટલી વાર આપી હોય તમે ફરીથી રિવાઇઝ કરવું હોય તો કરી શકશો. એક વખત ટેસ્ટ આપ્યા પછી કોઈ વિદ્યાર્થી ફ્રી વાળાને ટેસ્ટ જોવી હોય તો જોવા તો મળશે, ફરીથી આપવા માટે નહીં મળે. ઠીક છે, તો આજે શનિવારે તમારે તમારા બેકલોગ ક્લિયર કરી દેવાના છે. કાલે બધા જ વિદ્યાર્થીઓએ, ફ્રી વાળા વિદ્યાર્થીઓ કે પેડ વાળા વિદ્યાર્થીઓએ સરસ રીતે ટેસ્ટ આપવાની છે. સોમવારથી પાછું આપણું સ્કેડ્યુલ જે ચાલતું હતું એ ચાલતું થઈ જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સરસ તૈયારીમાં લાગી જાઓ. બરાબર, આટલા દિવસ તમે તૈયારી કરી છે, હવે સમય છે તમારા રિવિઝનનો. ખાસ તમે સમજી લેજો બેટા, આ જે દિવસ હોય આજનો, આ તમારું રિવિઝન થઈ રહ્યું છે કે ભાઈ તમે જેટલું કર્યું એ બધું રિવિઝન કરી લો. જે બાકી છે રિવિઝન કરી લો, જે સૂત્રો ગોખવાના છે ગોખી લો, જે નોટ્સ બનાવવાની છે બનાવી લો, જે કામ બાકી છે પૂરું કરી લો આટલા ચેપ્ટરનું. અને આવતીકાલે એટલા જ ચેપ્ટરની ટેસ્ટ આપો એટલે તમને આઈડિયા આવે. હું તો કહું છું કે ટેસ્ટ કાલ સાંજે આપજો 4-5 વાગે. કેમ કે ફરીથી આખો દિવસ તમારું રિવિઝન થઈ જાય, એટલે તમને એક મગજની શાંતિ થઈ જાય કે ભાઈ હવે આટલા ચેપ્ટરમાં બહુ મારે વાંધો આવવાનો નથી. એટલે 50 થી 60% કામ તમારું દરેક સબ્જેક્ટ્સમાં અહીંયા પૂરું થઈ જાય. બરાબર, એટલે આજે તો મસ્ત રિવિઝન કરો, જોરદાર તૈયારી કરો. આવતીકાલે ફરીથી રિવિઝન કરો અડધો દિવસ, અને પછી સાંજે ટેસ્ટ આપો એટલે તમને ખ્યાલ આવે કે મસ્ત તૈયારી થઈ ગઈ છે. તો સરસ રીતે તૈયારી કરો, લાગી જાઓ મહેનત કરવા માટે. બાય બાય, ટેક કેર, ને બધા મિત્રોને શેર કરી દેજો.